જય સ્વામિનારાયણ બાળકો. આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી એટલે કે કલ્લોલ એમાં પાઠ 8 સોય સંચોને સાબુ. એમાં આજે આપણે પહેલું શું થાય એ ચિત્રોને ઉદાહરણ મુજબ નંબર આપવાનો છે. તો અહીં 4 ચિત્ર આપ્યા છે. એમાં શું છે, કાપડમાંથી દરજી કપડાં સીવે છે. તો પહેલાં કપડાં સીવવા માટે શું જોઈએ આપણને? કાપડ, એટલે એને 1 નંબર આપીશું. પછી શું કરે? કપડાનું માપ લે એટલે એને 2 નંબર. અને પછી કપડાને કાપે છે કાપડને એટલે 3 નંબર. અને પછી સીવે છે એટલે એને 4 નંબર. એમ નંબર આપવાના છે. હવે આગળ ચિત્ર છે, જુઓ કપડાનું. તો એ ફ્રોક ગંદુ છે એ 1 નંબર. પછી એને ધોવું એ 2 નંબર. અને પછી એને કપડાને ધોઈને સૂકવવું એ 3 નંબર. અને સુકાઈ ગયા પછી બાળક એને પહેરે છે એ 4 નંબર. જોયું? એવી જ રીતના આગળ જુઓ. અહીં લાકડાની ગાડી બનાવેલી છે. તો લાકડાની ગાડી બનાવવા માટે શાનો ઉપયોગ થાય? લાકડાનો. એટલે એને 1 નંબર આપીશું. પછી એ લાકડાને શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે કરવત વડે એટલે એને 2 નંબર. પછી એને જોડીને બનાવવામાં આવે છે એટલે 3. અને છેલ્લે જે ગાડી તૈયાર થાય છે એને 4 નંબર. એવી જ રીતના આગળ જુઓ. તો અહીં છે માટીમાંથી માટલા બનાવેલા છે. તો એના માટે સૌથી પહેલાં શું જોઈએ? માટી. એને 1 નંબર આપીશું. પછી માટીને ગૂંથવાની છે એટલે એને 2 નંબર. પછી એને ચાકડા પર મૂકીને માટીનો ઘડો બનાવવાનો છે એટલે એને 3 નંબર. અને છેલ્લે ઘડો તૈયાર થઈ જાય છે તો એ 4 નંબર છે. એવી રીતના ચિત્રના આધારે નંબર આપવાના છે. જય